નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત કોર્ટ બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા અને તેમણે પોક્સોના કેસો અંગે મોટું નિવેદન આપવાની સાથે નવી કોર્ટ બિલ્ડિંગની જગ્યા અંગે પણ વકીલો સાથે વાત કરી હતી। સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો લગભગ અંત આવ્યો છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારધી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં નવી કોર્ટ બિલ્ડિંગ માટે મગદલા ગામની જગ્યા પર ચર્ચા હાથ ધરાઈ હતી, જે વકીલો અને અસીલો બંને માટે સુવિધાજનક સાબિત થશે। તે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે। કલેક્ટર સાથેની મીટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી અને તેઓ સીધા સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી નવી બિલ્ડિંગના આયોજન અંગે માહિતી આપી હતી। તો સાથે કોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો એક્ટ હેઠળના કેસો પર રહ્યો છે। તેમણે વકીલોને સંબોધતા ભાવુક અપીલ કરી હતી કે પોક્સો સંબંધિત કોઈ પણ કેસમાં બંને તેની ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો અભિગમ ગુનેગારોને વહેલી તકે સજા અપાવી પીડિત દીકરીઓને ત્વરિત ન્યાય અપાવવાનો છે। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તારીખ ન પાડો, દીકરીઓને ન્યાય અપાવો। તો સાથે કહ્યું હતું કે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી। હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે। આપ સૌ લોકોને પણ આ ધરતીએ મોટા કર્યા છે, તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો। ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપ જે ગુનેગાર હોય તેને સજા આપવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા પણ જરૂરથી અમને માને છે અને અપેક્ષા માત્ર અને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે છે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। ફટકારવામાં આવી અને આજ આપણી સુરતની કોર્ટ દ્વારા અનેક લોકોને ફાંસીની સજા આપી છે। હિસ્ટોરિકલ ટાઈમની અંદર આપી છે, એટલે કે ઓછામાં ઓછા સમયની અંદર અપાવવામાં આવી કોઈ એક કોર્ટ, એક શહેર અને એક પ્રિમાઇસીસમાંથી અપાયેલી સજા અગર જોવા જઈએ ને તો આખા દેશમાં કોઈ બી જિલ્લો, કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય કમ્પેરિઝન ના કરી શકે એવા ઓર્ડરો સુરત કોર્ટની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આપણે અપાવવામાં સફળતા મળી। એના બદલ બી હું જે લોકો પ્રાઇવેટ વકીલ તરીકે કેસ લડતા હોય એને બી અભિનંદન આપું છું અને સરકારી વકીલ તરીકે જે નયનભાઈની આખી ટીમ જે કામગીરી કરી રહી છે એમને બી હું અભિનંદન આપું છું। આ વિષયને હું તમારી વચ્ચેનો તમારા મિત્ર તરીકે કહેવા આવ્યો છું કે આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પર હમદર્દી રાખીને ઝડપથી કેસ કઈ રીતે ચાલી શકે તે દિશામાં એક વિષય આપણે એવું છોડી લઈએ કે જેની અંદર આપણે આપણું હર્ષ સંઘવીએ વકીલો સમગ્ર હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું હતું કે હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે। આ જ ધરતીએ આપણે મોટા કર્યા છે। મારી વિનંતી છે કે પોક્સાના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારોને સજા થાય તેવો પ્રયાસ કરો। અપેક્ષા માત્ર મારી નથી, પરંતુ આખા રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ન્યાય માટે છે।